નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફિક્સ ડિપોઝિટના વ્યાજ દર ઘટી રહ્યા છે. આવા સંજોગોમાં ફિક્સ ડિપોઝિટ સિવાય સિનિયર સિટીઝન અન્ય ક્યાં રોકાણ કરી શકે તે અંગે આજે ચર્ચા કરવાની છે. તેથી આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે, માટે છેલ્લે સુધી આ વિડિયો જુઓ અને પસંદ પડે તો આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયો જરૂર શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. આજનો મુખ્ય મુદ્દો એ છે કે બેંક ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી એના પર વ્યાજ ઘટી રહ્યું છે. ભલે રિઝર્વ બેંકે હમણાં રેપો રેટ સ્થિર રાખ્યો, પણ અમુક બેંકોએ ઘટાડો કર્યો છે. હા, બરાબર. અને આ વરિષ્ઠ નાગરિકો માટે થોડી ચિંતાની વાત છે, કારણ કે મોટાભાગે એમની નિર્ભરતા એફડી પર હોય છે. સમજવામાં સહેલું ને કોઈ ઝંઝટ નહીં. બિલકુલ સાચી વાત. અને થાય છે એવું કે વ્યાજદર ઘટે પણ સામે મોંઘવારી તો ઘટતી નથી, ખાસ કરીને હેલ્થકેર જેવી બાબતોમાં. હા, એ તો છે જ. એટલે રોકાણ પર જે વળતર મળે એનું વાસ્તવિક મૂલ્ય, જેને આપણે રિયલ રિટર્ન કહીએ, એ નેગેટિવ થઈ જાય છે. મતલબ કે પૈસાની ખરીદ શક્તિ ઘટી જાય છે. તો પછી સવાલ એ છે કે વરિષ્ઠ નાગરિકો, ખાસ કરીને જેઓ બહુ જોખમ લેવા નથી માંગતા, એ આ ઘટતા વ્યાજ દરો વચ્ચે સારું વળતર કઈ રીતે જાળવી શકે? જુઓ, જેમની જોખમ ક્ષમતા લગભગ શૂન્ય છે, એમના માટે અમુક બીજા નિશ્ચિત આવકના વિકલ્પો છે જે હાલ એફડી કરતાં થોડું વધારે વ્યાજ આપે છે. જેમ કે વરિષ્ઠ નાગરિક બચત યોજના, એસસીએસએસ કહીએ છે તે. હા, એસસીએસએસ. એમાં અત્યારે 8.2% જેવું ગેરંટેડ વળતર છે. 5 વર્ષ માટે પૈસા લોક ઇન થાય. 8.2%. હા. અત્યારે એફડીના દર તો 7.25% થી 8%ની આસપાસ છે ને? હા, એટલે એના કરતાં તો સારું જ કહેવાય. અને આ એસસીએસએસમાં રોકાણની કોઈ લિમિટ ખરી? કેટલું રોકાણ કરી શકાય? હા, એક વ્યક્તિ માટે 30 લાખ રૂપિયાની મર્યાદા છે. પણ જો પતિ પત્ની બંને સિનિયર સિટીઝન હોય તો બંને અલગ અલગ ખાતા ખોલાવી શકે. એટલે કુલ 60 લાખનું રોકાણ થઈ શકે. બરાબર. કુલ 60 લાખ પર 8.20% વ્યાજ મળી શકે. આ સિવાય પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના છે, POMIS. એમાં કેટલું વ્યાજ છે? એમાં 7.40% છે. અને આરબીઆઈના ફ્લેક્સી બોન્ડ્સ પણ છે. એમાં 8.05% જેવું વ્યાજ છે. આ બધી સરકારી યોજનાઓ છે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ તો સારી કહેવાય, ખરું ને? હા, સુરક્ષા તો છે જ. પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ નાની બચત યોજનાઓ જેમ કે એસસીએસએસ અને POMIS એના દર 3 મહિને બદલાઈ શકે છે. ઓહ, દર ત્રિમાસિક ગાળે. હા, અને જે આરબીઆઈ ફ્લોટિંગ રેટ બોન્ડ્સ છે એનો દર તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC સાથે જોડાયેલો છે. એ દર 6 મહિને બદલાય. અચ્છા. અને બીજું, આ બધી ફિક્સ મુદતની યોજનાઓ છે, એટલે લવચિકતા ઓછી, પૈસા લોક ઇન થઈ જાય. એટલે સુરક્ષા છે, વ્યાજ પણ સારું છે, પણ દર બદલાઈ શકે અને પૈસા બંધાઈ જાય. તો શું આટલા વિકલ્પો પૂરતા છે? મતલબ કે લાંબા ગાળે મોંઘવારી સામે ટકી રહેવા? ત્યાં જ પેલી વાત આવે છે ને, નો રિસ્ક નો ગેઇન. જોખમ વગર ઊંચું વળતર મળવું અઘરું છે. લાંબા ગાળે મોંઘવારીને હરાવવી હોય તો કદાચ થોડું ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું વિચારવું પડે. જો ફક્ત એફડી કે આવી એકદમ સુરક્ષિત યોજનાઓ પર જ આધાર રાખવો હોય તો પછી બહુ મોટું ભંડોળ જોઈએ, જેથી વાસ્તવિક વળતર ઘટે તો પણ ચાલે. એટલે કે બીજા વિકલ્પો પર પણ નજર નાખવી જોઈએ, એમ? ચોક્કસ. એસસીએસએસ, પોમેસ, આરબીઆઈ બોન્ડ તો છે જ, એની સાથે બીજા વિકલ્પો પણ વિચારી શકાય. જેમ કે? જેમ કે સારી રેટિંગવાળી કંપનીઓની કોર્પોરેટ એફડી અથવા AAA રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ. AAA રેટેડ એટલે? એટલે સૌથી ઊંચું ક્રેડિટ રેટિંગ, સૌથી સુરક્ષિત મનાતા કોર્પોરેટ બોન્ડ્સ. જો કે સરકારી યોજના જેટલી ગેરંટી ન હોય એમાં. સમજાયું. અને શેરબજારને લગતા કોઈ વિકલ્પ? શું એ વરિષ્ઠ નાગરિકો માટે યોગ્ય છે? થોડો જોખમી ન ખવાય? સીધા શેરોમાં રોકાણ કદાચ વધુ જોખમી હોઈ શકે, પણ ઇક્વિટીમાં થોડું રોકાણ મોંઘવારી સામે રક્ષણ માટે વિચારી શકાય. એના માટે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ જેવા મ્યુચ્યુઅલ ફંડ છે. એ શું હોય છે? એ ફંડ છે ને, બજારની સ્થિતિ પ્રમાણે ઇક્વિટી અને ડેટ એટલે કે શેર અને બોન્ડ એની વચ્ચે રોકાણનું પ્રમાણ આપોઆપ એડજસ્ટ કરે. એટલે જોખમ થોડું ઘટે. અચ્છા. હા, અને ઇક્વિટી સેવિંગ સ્કીમ પણ આવે છે. આ બધામાં એફડી કરતાં જોખમ તો છે, પણ લાંબા ગાળે વધુ વળતરની શક્યતા રહે છે. અને પેલું સોનું, ચાંદી, કમોડિટીઝ
એમાં રોકાણનું શું? હા, સોનું કે ચાંદી, ખાસ કરીને ગોલ્ડ ફંડ કે ગોલ્ડ ETF અને હવે તો સિલ્વર ETF પણ છે, એમાં થોડું રોકાણ પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન માટે સારું રહે. ડાયવર્સિફિકેશન એટલે વિવિધતા. બરાબર. અને ઇક્વિટીના જોખમને થોડું હેજ કરવા એટલે કે સંતુલિત કરવા પણ કામ લાગે. મૂળ વાત એ છે કે ખાલી એફડી પર જ આધાર રાખવા કરતાં એફડી સાથે આ બધાનું યોગ્ય મિશ્રણ કરવું જોઈએ. પછી ભલે તે વરિષ્ઠ નાગરિક હોય કે બીજા કોઈ. બરાબર. આ તો થઈ રોકાણની વાત. પણ નિવૃત્તિમાં સૌથી અગત્યનું છે નિયમિત આવક, હાથ પર રોકડ રહેવી. તો આ અસ્થિર બજાર અને ઘટતા દરો વચ્ચે કેશ ફ્લો કેવી રીતે જાળવી રાખવો? ખૂબ જ અગત્યનો સવાલ. નાણાકીય આયોજનમાં આ સંતુલન સતત જાળવવું પડે. નિવૃત્તિમાં બે વસ્તુ મુખ્ય. એક તો નિયમિત કેશ ફ્લો અને બીજું ઇમરજન્સી ફંડ. હા, એ તો જોઈએ જ. એટલે પહેલાં તો પોતાના ખર્ચ પર નજર રાખવી પડે. પૈસા ક્યાં જાય છે? જરૂરિયાતો પર વધુ ખર્ચ થાય છે કે પછી ઈચ્છાઓ પર? પ્રાથમિકતા નક્કી કરવી પડે. લાઇટ બિલ, પાણી બિલ, દવાઓનો ખર્ચ, આ બધું જરૂરી છે. ભવિષ્યમાં કોઈ મેડિકલ એમરજન્સી આવે એના માટે અલગથી ફંડ રાખવું બહુ જરૂરી છે. બરાબર. અને પછી બાકીના ખર્ચનું આયોજન કરવું. વાત એમ છે કે ઊંચા વ્યાજદર હોય ને તો થાપણદારો, ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, એમના માટે સારું છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે વ્યાજદર નીચે છે, મોંઘવારી છે. એટલે રિયલ રિટર્ન માટે થોડું વિચારવું પડે. બરાબર. વાસ્તવિક વળતર જાળવી રાખવા માટે અને મોંઘવારીને માત આપવા માટે આ બધા અલગ અલગ રોકાણ વિકલ્પો સમજવા અને અપનાવવા જરૂરી બની ગયા છે. ચોક્કસ. તો આજે આપણે જે ચર્ચા કરી એ આપની જાણકારી અને સમજ માટે છે. આપણું નાણાકીય રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવા વિનંતી છે. આશા છે કે આ વિડીયોમાં કરેલી વાત પસંદ આવી હશે. તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો. આવજો.